ગાંધીનગરના ખાદ્ય ખોરાક એક્ઝિબિશનમાં આપણે રાજકોટના હિમાંશુભાઈ બાલધાનો એક સ્ટોલ છે અને ઇન્સ્ટન્ટ મસાલા બનાવે છે દૂધના. હવે કેવા કેવા મસાલા છે એ તમને બતાવું. જો કોઈ આપણી ઘરે મહેમાન આવ્યા હોય અને એને આપણે તાત્કાલિક કાંઈક પીવડાવવું હોય તો દૂધનો મસાલો, બરાબર, એક કપમાં જો આવી રીતે મસાલો નાખવાનો અને એમાં ગરમ દૂધ નાખવાનું, બરાબર. આ ઇન્સ્ટન્ટ છે ને, આ ઇન્સ્ટન્ટ મસાલા દૂધ બની ગયું. અને કોઈ મહેમાનને આપણે તાત્કાલિક કાંઈ પીવડાવવું હોય તો આ ઇન્સ્ટન્ટ ગરમા ગરમ મસાલા દૂધ પીવડાવવાનું. અને કોઈ મહેમાનને જો રોકવા હોય તો દૂધ ગરમ કરી અને જો આવા બાસુંદી, આ ઇન્સ્ટન્ટ બાસુંદી ઘરે બનાવવા માટે ઇન્સ્ટન્ટ બાસુંદી પાવડર તરત જ એને પીવડાવવાનું. જાંબુ ખવડાવવા હોય, હા, જો હા, તો આ જાંબુ ખવડાવવાના જો અલગ અલગ ફ્લેવરના મિલ્ક છે. જો આમાં ડિસ્પ્લેમાં જુઓ, આ જો હિમાંશુભાઈની આ બધા જો મસાલા છે. આના સિવાય ઘણા બધા છે. જો અહીંયા પેકેટ છે. હા, અત્યારે અહીંયા લાઈવ ટેસ્ટિંગ કરાવે છે. એટલે આપણી ઘરે દૂધની પ્રોડક્ટ બનાવવી હોય અને ડેરીએથી ઘડીએ ઘડીએ ધક્કા ન ખવડાવવા હોય તો આવા થોડાક પેકેટ ઘરે રાખી દેવા, બરાબર. એટલે મહેમાન આવે અને તરત જ રજા દેવી હોય તો ગરમા ગરમ દૂધ પીવડાવી દેવાનું. એટલે મહેમાનને રોકવા હોય તો બાસુંદીને જાંબુ બનાવી દેવાનું. હિમાંશુભાઈનો મોબાઈલ નંબર નોટ કરી લેજો.